મહાદેવના દર્શન કરી લઈએ, ભગવાનના દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. સોરી લેટ થઈ ગયું છે. બરોડા આવી ગયા છે અચાનક. નાની તો નાની સેવા કરતા રહેજો બરાબર. તો આપણે ફસાઈ ગયા છે ટ્રાફિકમાં. ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આપણે એવી ખુશ ખબર સંભળાવવા જઈ રહ્યા છે. જ્યાં એક મોટી કંપની છે તે આપણું જોબનું જોઈનિંગ આજથી છે ને આપણે જઈ રહ્યા છે હમણાં બસમાં બરાબર. તો મમ્મીએ આપણા માટે ચા નાસ્તો બનાવી આપ્યો છે, જોઈ શકો છો તમે. હમણાં આપણે જઈશું 8:30-9 વાગે જોઈનિંગ કરીશું બરાબર. સરસ મજાની મોટી કંપની છે અને સારી એવી ઓફર આવેલી છે, તો આપણે સ્વીકાર કરેલું છે બરાબર. સો વ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈએ છીએ એ બી તમને બતાવીશું ને આપણે પહેલાં મહાદેવના દર્શન કરી લઈએ બરાબર. કેમ કે આજે પહેલો દિવસ છે, મહાદેવના દર્શન કરી લઈએ, ભગવાનના દર્શન કરી લઈએ. હર હર મહાદેવ. જય માતાજી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દોસ્તો આપણે દર્શન કરી લીધા છે બરાબર ને હવે ચા નાસ્તો કરી લઈએ ને પછી રેડી થઈને નીકળી જઈએ. 7 વાગે બસ આવશે બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હર હર મહાદેવ. આજનો દિવસ કેવો જાય છે એ બી તમને બતાવીશ, એટલે વિડીયોમાં બન્યા રહેજો. ને મમ્મી પપ્પાને જય શ્રી કૃષ્ણ કહીને નીકળીશું બરાબર. તો કન્ટિન્યુ રહેજો. હર હર મહાદેવ. સોરી લેટ થઈ ગયું છે કેમ કે આપણે કંપનીમાં વિડીયો બનાવી શકતા નથી, થોડી પરમિશન નથી. પણ આપણે અચાનક ક્યાં આવી ગયા છે ખબર છે? તમે બી જોઈને ચોંકી જશો. જુઓ બરોડા આવી ગયા છે અચાનક, છે ને બાકી. તો આ છે આપણો કમાલ બરાબર. હજુ પણ વિડીયોમાં બન્યા રહેજો, બહુ બધું બતાવવાનું છે તમને બરાબર. અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ. તો ગાઈસ વડોદરામાં સરસ મજાનું એક સેવાનું કામ છે ને થઈ રહ્યું છે બરાબર. એ છે આપણે જો આ એક ટ્રસ્ટ દ્વારા સરસ મજાનું ગરીબોને જમવાનું કામ થઈ રહ્યું છે. તો એ માટે તમે લાઈક કોમેન્ટ કરજો અને તમે પણ આવું કંઈ સેવાનું કામ થાય એવું વિચારજો અને નાની તો નાની સેવા કરતા રહેજો બરાબર. બાકી ભગવાનને ખબર જ છે કોણ કેટલા પાણીમાં છે. હર હર મહાદેવ. તો હેલો ગાઈસ, આપણે બરોડા સિટીમાં છે ને જઈ રહ્યા છે પાછા ભરૂચ ને આ છે મહાદેવનું મંદિર. દર્શન કરી લેજો બરાબર. જોઈ શકો છો સરસ મજાનો બ્રિજ, વ્યૂ બી સરસ મજાનો આવી રહ્યો છે બરાબર. હવે આપણે રાત્રે 8 વાગી ગયા છે ને નીકળી ગયા છે ભરૂચ જવા માટે બરાબર. તો બતાવીશ તમને કેમ કે હવે તો ગાડીમાં સાહેબ છે નહીં એટલે વાંધો નહીં, વિડીયો ઉતારી શકાશે બરાબર. તો દોસ્તો તમારો વધુમાં વધુ સપોર્ટ જોઈએ છે અને તમારે કરવો જ પડશે કેમ કે મને મજા આવે નહીં બરાબર. તો હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો. આપણે ભરૂચ કેટલા ટાઈમમાં પહોંચીશું એ બી તમને બતાવીશ બરાબર. જોઈ શકો છો બાકી ગાડી કમ્પ્લીટ ચાલે છે હમણાં. બાકી ભરૂચ કેટલા ટાઈમે પહોંચે છે એ બધું બતાવીશ તમને. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહેજો અને સપોર્ટ બનાવી રાખજો બરાબર. હર હર મહાદેવ. હેલો ગાઈસ, તો આપણે પહોંચી ગયા છે કરજણ બરાબર. જોઈ શકો છો તમે શાંતિથી ગાડી ચલાવતા જઈને જઈ રહ્યા છે હવે ભરૂચ. અને જો સૌથી બેસ્ટ એડવાઇસ આપું એક, તમે માનો કે ના માનો પણ જે માનતા હશે એ તો સમજી જશે. એક્સપ્રેસ હાઈવે પર જવું ને એના કરતાં આ બરોડા ભરૂચ જે હાઈવે છે 48 નંબરનો એના પર જવું સારું એકદમ બિંદાસ. કેમ કે એક્સપ્રેસ હાઈવે પર એક તો RCC રોડ ને એટલે સહેજે મજા ના આવે, સમજી ગયા તમે. એટલે આટલી એડવાઇસ માનજો મારી. ને હવે પહેલાં જેવું કંઈ ટ્રાફિક એવું છે નહીં એટલે મજા આવે ગાડી ચલાવવાની બરાબર. બાકી તમારી ઈચ્છા. હર હર મહાદેવ. આપણે તો કરજણ પહોંચી ગયા છે, હવે ભરૂચ પહોંચીને તમને બતાવીશું બરાબર. અને મસ્ત રોડ છે, જોઈ શકો છો તમે, છે ને. બાકી બસ આટલું જ કહીશ દોસ્તો કે અત્યારે તો મીઠું પાન લીધું છે ને મીઠું પાન ખાઈએ જ આપણે બરાબર. બાકી કોઈ વ્યસન કરવું નહીં બરાબર ખોટું, જેથી કરીને તમે પાછળથી તકલીફમાં મૂકાઈ જાઓ. બાકી આવો નવો સપોર્ટ બનાવી રાખજો કેમ કે અત્યારનો સપોર્ટ તમારો ઓછો થઈ ગયો છે
જો કે વિડીયો બી એટલા બધા અપલોડ નથી કરી શકતો, એટલા માટે મેં બી સ્વીકારું છું કે મારી મહેનતના લીધે મારી રીચ ડાઉન ગઈ છે, બરાબર. તો હવે પાછા વધુ સપોર્ટ કરજો. હવે આપણા વિડીયો રેગ્યુલર આવશે. હર હર મહાદેવ. તો વિડીયોમાં બંને રહેજો, હજુ ભરૂચ જઈને બતાવીશ તમને, બરાબર. મળીએ. હેલો ગાઈસ, તો આપણે ફસાઈ ગયા છે ટ્રાફિકમાં, બરાબર. જોઈ શકો છો આ માછવાળું જે પાટિયું છે તો એ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. હવે શું હોય ભગવાન જાણે, બરાબર. બરાબરના ટ્રાફિકમાં ફસાયા છે. હવે ક્યારે ઘેર પહોંચીશું કોઈ નક્કી નહીં, પણ પહોંચી તો જઈશું છે. મહાદેવનો હાથ માથે છે ને આપણે મહાદેવના છોકરાઓ છે, બરાબર. જો બાકી ફૂલ ટ્રાફિક છે માછ પાટિયા પાસે, માછ અને વડેડિયા છે ને. બાકી તો કંઈ નહીં, વિડીયો જોતા રહેજો. આજે વાગ્યા છે 9 ને માછ પાટિયા પાસે ટ્રાફિક છે, બરાબર. હર હર મહાદેવ. તો ગાઈસ, આજે માછ પાટિયા પાસે જે ટ્રાફિક થયેલું છે, ત્યાં નાળાનું કામ ચાલે છે, એના લીધે ટ્રાફિક થયેલું છે, બરાબર. જોઈ શકો છો તમે, આ નાળાની લીધે ખૂબ ટ્રાફિક થયેલું છે, બરાબર. બાકી કોઈ બીજું કંઈ છે નહીં. ફાઇનલી આપણે રાત્રે 11:30 ઘરે પહોંચી ગયા છે, બરાબર. અને પહોંચીને જમી લીધું છે, કેરી બેરી ખાધી, થોડી મજા આવી, મમ્મી જોડે વાતો કરી અને બસ હવે સૂઈ જઈએ છીએ, કેમ કે સવારે પાછું જવાનું છે, બરાબર. તો આજના વિડીયો માટે આટલું જ. લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો, બરાબર. અને નવા આવ્યા હોય તો ચેનલને ફોલો કરજો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.